હવે બહુ એવો યુગ નથી, હવે લાજ કાઢવાની જરૂર નથી, હવે આ યુગમાં લાજ રાખવાની જરૂર છે. કાઢવાની જરૂર નથી, લાજ રાખો, આપણા વડીલોની અમાન્ય રાખો, એની લાજ રાખો. પહેલાં તો આપણે ત્યાં એવું હતું ને કે દાદા ન હોય પણ દાદાનો ખાટલો પડ્યો હોય ને તોય લાજ કાઢીને હાલતા. આ મર્યાદા હતી. એનો ખાટલો પડ્યો, મારા સસરાનો ખાટલો, ભલે એની હયાતી નથી પણ એ અહીંયા બેહતા. ગામની માતાઓ આમ એક ડોશીમાં 80 વર્ષના એક ગામના આમ રામજી મંદિરેથી નીકળ્યા, જુવાનિયાઓ બેઠેલા, પણ જેવો એ ચોરો આવ્યો એટલે ડોશીમાં 80 વર્ષના ડોશીમાં એ લાજ કાઢી. એટલે પેલા છોકરાએ કોઈક માજી, હા અહીંયા કોઈ લાજ કાઢે એવું છે નહીં, અમે તમારા દીકરા છીએ, લાજ ન કાઢો. ત્યારે પેલા 80 વર્ષના ડોશી કહે, માજી કહે, બેટાઓ મને ખબર છે તમે મારા દીકરા સમાન છો, પણ તમે જે ઓટલે બેઠા ને એ ઓટલે તમારા દાદા બેહતા હતા, એટલે મારે ઓટલાની લાજ કાઢવી પડે. આ મર્યાદા. અને લાજુના એ પ્રકાર છે, આમ ઝપાટા લાજ. એ અમારા જીતુ દ્વારકા વાળો કે આપણે લાજ, પણ લાજ કાઢો એના કરતા લાજ રાખજો. ધન્ય ધન્ય રામા પીર લજિયા રાખજો, ધન્ય રામા પીર લજિયા, એ ધન્ય ધન્ય રામા પીર લજિયા રાખજો, ધન્ય ધન્ય રામા પીર લજિયા, એ લજિયા રાખી તમે નરસિંહ મહેતાની જૂનાગઢની માય લજિયા રાખજો, એ ધન્ય ધન્ય રામા પીર લજિયા, બેની સગુણા વીર લજિયા રાખજો, વીર લજિયા, લજિયા રાખજો, કાઢતા નહીં. લાંબી લાજ કાઢીને પ્રભાવતી કૃષ્ણનું બાવડું ઝાલીને કે હાલ આજ તારી માં યશોદાને કહું, તું માનતી નહોતી ને. આ મુદ્દા માલ સાથે ચોરને પકડીને લાવી. કૃષ્ણને થયું કે આ મા પાસે મામલો જશે તો મા વળી મને મારશે, મને બાંધશે, કંઈક યુક્તિ કરું છટકવાની. એ કૃષ્ણ આમ ચારે બાજુ જોવે, એમાં આ પ્રભાવતીનો ધણી સામેથી હાલ્યો આવે, ગોપાલ કાકા. કૃષ્ણે આમ ઈશારો કર્યો, આમ આવો આવો. ગોપાલ કાકાને એમ કે કંઈક હશે કામ. એ ગોપાલ કાકા આવ્યા. કૃષ્ણે એમ કહ્યું કાંઈ બોલતા નહીં, કાંઈ ન બોલું કે. પેલી પ્રભાવતીને કહે કે દેવી ગોપી કે શું ક્યારનો તે મારો આ જમણો હાથ પકડ્યો છે, હવે દુખવા મળ્યો, તું ક્યારની દબાવે છો, નામ ખેંચે છો, હાલે ને આ જમણા હાથને બદલે ઘડીક ડાબો હાથ પકડને. ગોપી કે કઈ વાંધો નહીં. એ જમણો હાથ કૃષ્ણએ મુકાવી દીધો અને ડાબો હાથ પોતાનો આપવાને બદલે એના પતિદેવ ગોપાલનો હાથમાં આપી દીધો. હાલે. કૃષ્ણ છટકીને અહીંયા પારણામાં આવીને સુઈ ગયા. ઓલી ગોપી તો એના પતિને આમ સોંટક્યા ભરે, હાલ તારીમાં યશોદા પાસે, હાલ તારીમાં. ઓલો પણ કે હું છું પણ કોણ સાંભળે. એ તો સોંટક્યા ભરી ભરીને લાલ છોડ કરી નાખ્યો, બધો લાલ લાલ. અને યશોદાની સામે આવ્યો, માં બોલ શું છે? તું કહેતી હતી ને મારો કૃષ્ણ ક્યારે ચોરી ન કરે, જોઈ લે તારા ગોપાલને. યશોદા કહે જરાક લાજ ઊંચી કરીને જોતો ખરી, મારો ગોપાલ છે કે તારો? પ્રભાવતી આમ લાજ ઊંચી કરીને આમ જોયું, લે તમે ક્યાંથી આવી ગયા? પછી તો ગોપી એવી શરમાણી છે. કૃષ્ણ આમ સામે ઉભા ઉભા દાંત કાઢતા કાઢતા કે કા મને પકડવો હતો, પકડાવી દો ને તારા પતિનો હાથ. કૃષ્ણ કોઈનાથી પકડાતો નથી, કારણ કે કૃષ્ણ સ્વયં પ્રેમ સ્વરૂપ છે. અન્યાસ્ત હસ્ત ચરણમ શ્રવણત્વ ગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ વાણી ગુણાનું કથનૈ શ્રવણો કથાયામ. આ કૃષ્ણની આવી આ નટખટ લીલા છે. માં યશોદાજી કહે કે લાલા કોઈના ઘેર નહીં જવાનું, આપણા ઘરમાં કઈ ઓછી તાણ છે. પણ યશોદાને વિચાર થયો
કે કૃષ્ણ આમ બહુ વધારે પડતી ચોરી કરે છે, કંઈક હોવું તો જોઈએ ને. આટલી બધી ગોપીઓની ફરિયાદ. એટલે એ પોતાના સદગુરુ શાંડિલ્ય પાસે ગયા. ગુરુદેવ, મારા કૃષ્ણએ કંઈક એવા ધંધા શરૂ કર્યા છે કે જે મને નથી ગમતા, ચોરી કરે છે. શાંડિલ્ય કે એક કામ કરો, વિઘ્નને હરતા દેવ ગણપતિ મહારાજ છે. વિઘ્નેશ્વરાય વરદાય સુરપ્રિયાય લંબોદરાય સકલાય જગદ્વિનાય નાગાનનાય શ્રુતિ યજ્ઞ વિભૂષિતાય ગૌરી સુતાય ગણનાથ નમો નમસ્તે ગણાનત્વા ગણપતિ ગો હવામહે ગણાનત્વા પ્રિયપતિ ગો હવામહે નિધિનાત્વા નિધિપતિ ગો હવામહે વસો મમ આમજાને ગર્ભદમા ત્વમજાસि ગર્ભદમા. વિઘ્નને હરતા દેવ ગણપતિ છે. ભજનની શરૂઆત થાય ત્યારે પેલા ગણે થાપવા પડે. લગ્ન ગીત શરૂ ગાય કરે ત્યારે બેનો તંત્ર જ જવા દેતા. કેવું ન કહેવાનું ગણપતિને કે ગણેશર દૂંદ્યાળાને મોટી ફાંજા. આવું કોઈને કહેવાય? તમે તમારા ધણીને કહેજો કે લેવો મોટી ફાંજાળા. પણ ગણપતિનું પેટ મોટું ને એટલે બધું સહન કરી જાણે. મોટા પેટ વાળાની જરૂર છે આજે, સહન કરી જાણે એવા. ગણપતિને કાન મોટા અને ફફડાવ્યા જ કરે. દુનિયા ગમે એમ બોલે, હારા કે મોળા કે ફફડાવી નાખવું, આ ગણપતિ પૂજન. ગણપતિની આંખ ઝીણી પૂજન કરાવી અને ગોરદાદા એમ કહે કે હે યજમાન, તું ગણપતિની પૂજા કરે છે, જો એને આંખ ઝીણી છે એમ તું તારી નજર પણ ઝીણી રાખજે, નાનામાં નાના માણસ સુધી પહોંચે ને એવી તીક્ષ્ણ દ્રષ્ટિ રાખજે. એટલે પહેલા પૂજા. પેટ મોટું રાખજે, કારણ કે તું યજમાન બન્યો છો, ગણેશની પૂજા કરે છો, મોટું પેટ રાખજે. અને પગ મોટા રાખજે, ગણપતિના પગ મોટા. આપણે કહીએ ને ભાઈ, ગામી હાથીનો પગ કહેવાય. હરેક વ્યક્તિના, નાનામાં નાના માણસના જીવન તારા પગના તળિયામાં સમાઈ જવા જોઈએ, એવા તારા પગ હોવા જોઈએ. અને શુંઢ મોટી ગણપતિની. શુંઢ એટલે આબરૂ. હે યજમાન, તું ગણપતિની પૂજા કરે છે એટલે તારી આબરૂ આમનામ સલામત રાખજે, તારી આબરૂને કોઈ દિવસ લાંછન ન આવવું. એટલે ગણપતિની પહેલી પૂજા છે. ગણાનંતવા ગણપતિ ગો હવામહે પ્રિયાનંતવા પ્રિયપતિ ગો હવામહે નિધિનાંતવા નિધિપતિ ગો હવામહે વસો મમ. આમજાને ગર્ભદમા ત્વમજાસि ગર્ભદમા. એટલે શાંડિલ્ય કહે કે યશોદા, તું ગણેશની પૂજા શરૂ કર. અને માએ ગણપતિની અહીંયા પૂજા શરૂ કરી, લાડવા ધરાવ્યા, બધું કર્યું. કૃષ્ણ જોઈ ગયા કે ગણપતિની આરાધના છે, હું માખણ ચોરું છું, એ માને ગમતું નથી. એટલે હવે જો શરૂ રાખીશ તો માને તો વાંધો નહીં આવે, પણ ગણપતિને ખોટું લાગશે કે માએ ગણપતિની આરાધના કરી છતાંય કૃષ્ણ બંધ ન થયા. એટલે કૃષ્ણએ બધા ગ્વાલબાલોને કહ્યું કે હમણાં અમુક સમય માટે આપણે માખણ ચોરીનો ધંધો બંધ કરીએ. એ અમુક સમય બંધ રાખ્યું. પણ સુખદેવજી કહે કે રાજન, કૃષ્ણ એ તો કર્મયોગી છે, એમને ચૂપચાપ બેઠા ન રહે. માખણ ન ખાધું એ દરમિયાન કૃષ્ણએ કઈ લીલા કરી. સુખદેવ મહાપ્રભુ કહે કે સાંભળ,